હાલો ફ્રેન્ડ, અમે મજડા પૂગી ગયા. હાલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. તો કેમ છો બધા? મજામાં જઈશો? તો ફરી પાછો અમે એક બ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે જો આમ બધાય તૈયાર થઈ ગયા છે. મિશ્વા, આજે અમાર મિશ્વા તૈયાર થઈ ગઈ. હા હા હા, લાભમાં તૈયાર થઈ ગયા છે. લાભમાં થઈ ગયા તૈયાર. આ થેલીમાં આવું લીધું. વરસાદ જો અંધારું અંધારું છે. વરસાદ આવશે કે નહીં આવે કઈ ખબર નથી. કા વરસાદ આવશે? તો ફ્રેન્ડ બધા અમે તૈયાર થઈ ગયા છે, પણ એ તો કહેતા ભૂલાઈ જ ગયું કે અમે કઈ બાજુ જઈશું. અમે જઈશું મઢડા સોનલમાના દર્શન કરવા. આજે નવરાત્ર તો કે જઈ આવી. કા વિશ્વા, આ તો જો અમાર પેલા તૈયાર થઈ ગયા. વરસાદ તો અત્યારે તો નથી આવે. ત્યાં જાય પછી ખબર નહીં વરસાદ આવે કે ના આવે. લગભગ તો નહીં આવે. મારા હાહુ તો આવતા નથી. એમ નથી આવું કે તમે જઈ આવો ઓલું કરે અમારે. હાલો ફ્રેન્ડ, તો અમે જો પૂગું આવ્યા છીએ. થોડુંક એક સેટું હોય છે. બહુ તો 8 કિલોમીટર સેટું હોય છે. વચમાંથી છે ને અમે વિશુને લઈ આવ્યા. કા વિશુ? વિશુ તો હોતી હતી ને. હે વિશુ જો હોતી હતી ને, વિશુ લઈને આવતા રહ્યા. વિશુ કે મારે આવવું. કા વિશુ? વિશુ ને લઈને જાય. કા તાર સીધ જાવ ને? હે સીધ જાવું હે? એ કે એ નથી ખબર કે લઈ જાય. તો ફ્રેન્ડ જો વરસાદ તો આમાં છે નહીં. અમને જેમ કે વરસાદ આવી છે, પણ વરસાદ તો છે નહીં. જવો હાલો ફ્રેન્ડ, અમે મજડા પૂગી ગયા. થોડું જોર માટે બોલો. બોલો હરખું. ફ્રેન્ડ તો જવો અમે પૂગી ગયા છીએ મઢડા. વરસાદ તો ક્યાંય નડ્યો નથી. જો તમને પણ દર્શન કરાવું. કોમેન્ટમાં જરાક લખી દેજો જય સોનલમાં. વિશ્વા તો જો અમારી જોઈ લે. વિશ્વા વિશુ જય મા સોનલ. ફ્રેન્ડ અમે તો એકવાર આવી ગયા હતા, બીજી વાર આવ્યા. જો તમે પણ અહીંયા આવ્યા હોય ને તો જરાક કોમેન્ટ કરી દેજો. અમે તો છે ને બીજી વાર આવ્યા છીએ. વિશુ તો જો વિશુ નીંદર આવે. તો ફ્રેન્ડ જરાક લખી નાખજો જય સોનલમાં. તો ફ્રેન્ડ અમે છે ને ઓલી વખતે જો આવ્યા હતા ને આ અલગ જ હતું. કાંઈ આ બધું અલગ હતું ને. આ બધું જો અલગ જ હતું. અત્યારે જો કંઈક બનાવે છે, કંઈક અલગ કરે છે. જો શ્રીફળ વધારે છે. ઓલા જો બધે ફોટા જ પાડે છે. ચોરિયા જો ફોટા પાડે. લો દેખા પડે. થઈ ગયું.
હેલો ફ્રેન્ડ, તો જો અમે છે ને 2.5 થી 3 વર્ષ પછી હું આવ્યો. અમે અહીંયા બાજુમાં રહી તો નથી આવતા. જો 2.5 થી 3 વર્ષ પછી અમારે જો આ કેવું વાઇકરાત બને અહીંયા ગઢડા. આપણે જે બીજ ઉપર પ્રોગ્રામ ને હોય ત્યારનું આ બધું કંઈક કાર્યક્રમ બનતું લાગે. આપને કાંઈ ખબર નહીં શું બનતું બને છે. આવ્યા પછી તમને આમ કેવું લાગે? તેથી થોડું કેવું બદકળા ને બધું હતું ને એ ક્યાં આજુ ખબર એ નથી છે. ઓલી વખતે આવ્યા હતા ને તઈ અમે ઓલા હતા એનું કેવાય બદક હતી. અને ફ્રેન્ડ જો આજે આવ્યા પછી આમ અલગ જ આમ સુકૂન લાગે કે કા કેવું મસ્ત છે એકદમ. આપણે કેટલી કલાકમાં પૂગી ગયા છીએ. જો ફ્રેન્ડ, તો આ છે બનુમાની સમાધિ દીધી ગયેલી. તો કોમેન્ટમાં જરાક લખી દેજો જય બનુમા. હાલો ફ્રેન્ડ, તો દર્શન કરી લીધા ને હવે અમે જાય છીએ જોવા આવું બધું લેવા. ઓલા કઈ બાજુ ગયા? હે હવે છે ને બધું છે ને અમે લેવા જઈએ. ઓલા જો મારી આગળ વયા ગયા તો થોડું ઘણું હાલો અમે લઈ લઈશું. હાલો ફ્રેન્ડ, તો જો અમે દર્શન કરી લીધા અને ખરીદી જોવો તમે કઈ રીતે. આજો પાછળ ગાડી ભરી લીધી, ખરીદી કરી. એમ થાય દર્શન કરવા આવ્યા હતા ખરીદી કરવા. હાલો તો હવે જાસુ ઘર તરફ. વરસાદ અંધારો છે બહુ. ધીમે ધીમે હવે નીકળીએ કા. હાલો ફ્રેન્ડ, તો જો અમે પૂગી ગયા છીએ ઘરે. કેમ કે રસ્તામાં ક્યાંય છે ને કે બ્લોક બનાવ્યો નહોતો. કેમ કે એને વરસાદ ચાલુ હતો ને એટલે અમે એને પહોંચી ગયા ઘરે. અને જો ઘરે પૂગ્યા ને તો અંધારું થઈ ગયું. અને છે ને હવે જો અગરબત્તી કરે છે. અગરબત્તીનું ટાણું થઈ ગયું. 7:30 થઈ ગયા. જો 7:30 થઈ ગયા. રસ્તામાં બહુ જ વરસાદ પડ્યો હોય તો સારું ફરવેલ હતી, વાંધો ના આવ્યો, પૂગી ગયા અમે. કાંઈ વરસાદ હતો ને રસ્તામાં નડ્યો તો તો હાલો ફ્રેન્ડ, કાંઈ વાંધો નહીં, મળીએ આપણે બીજા બ્લોગમાં. કેમ કે આજે વરસાદ આવ્યો ને એમાં બધું થોડુંક ઓલું થઈ ગયું. તો વિડીયોને લાઈક, શેર, ફોલો ને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય. વિડીયો તો મને લાગે છે એવો કે થોડોક સારો નહીં બન્યો હોય. મળીએ આપણે બીજા બ્લોગમાં. તો અત્યારે બાય.